ત્રણ મોટા રાજ્યોમાં કોંગ્રેસની હાર બાદ ગુજરાત કોંગ્રેસ કાર્યકર્તા હેમેન્દ્ર બાગડીએ અનોખો વિરોધ નોંધાવ્યો છે। દેશમાં હાલમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે, જેમાંથી મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં કોંગ્રેસની કરારી હાર થઈ છે। તેમજ કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં સત્તાથી દૂર રહ્યું છે, જેના કારણે કોંગ્રેસના વિદ્યાર્થી કાળથી જ જોડાયેલા એવા હેમેન્દ્ર બાગડીએ વર્ષોથી કોંગ્રેસની સાથે રહીને તમામ અવાજ સત્તાની સામે ઉપાડ્યો છે। તેવામાં હવે કોંગ્રેસમાં રહીને આંતરિક વિરોધનો સૂર ઊભો થતાં કોંગ્રેસની આ પરિસ્થિતિ માટે ખુદ કોંગ્રેસ જવાબદાર છે તેવા આક્રોશ સાથે કોંગ્રેસનો જ વિરોધ નોંધાવી રહ્યા છે। રાજકારણમાં કોઈ પણ ઘટના વગર કારણે બનતી નથી, એટલા માટે જ તેને રાજકારણ કહેવાય છે। હાલમાં જ સમગ્ર દેશમાં રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણામાં જે ચૂંટણી છે તેનું રિઝલ્ટ આવ્યું છે, જેમાં ભાજપે 3 રાજ્યોમાં બાજી મારી છે, જેમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ આવે છે, રાજસ્થાન આવે છે। બહુમૂલ્ય દેશના સૌથી મોટા રાજ્યો કહેવાય છે, જેનામાં ભાજપે આ વખતે બાજી મારી છે। સાથે સાથે તેલંગાણામાં પણ કોંગ્રેસ આવ્યું છે, જોકે શક્તિથી ક્યાંક ને ક્યાંક બચાવ કરી રહ્યા છે, સારું કામ કર્યું છે એવા નિવેદનો આપી રહ્યા છે। તેલંગાણામાં કોણ સીએમ થશે એની પણ ચર્ચા થઈ રહી છે, પરંતુ અમદાવાદમાં એક વિવાદ સામે આવ્યો છે, જેમાં હેમેન્દ્રભાઈ બાગડી અત્યારે ચર્ચામાં ચાલી રહ્યા છે। તમને ખ્યાલ હશે કે 3 કે 4 દિવસ પહેલા રિઝલ્ટ આવ્યા બાદ તરત જ કોંગ્રેસ કાર્યાલયની બહાર, એટલે કે ગુજરાતનું સૌથી મોટું રાજીવ ગાંધી ભવન, કોંગ્રેસ ભવનની બહાર હેમેન્દ્ર બાગડીએ એક વિવાદ ઉભો કર્યો છે, જેમાં 70-80 જણા હતા, તેમણે કોંગ્રેસમાં રહીને કોંગ્રેસનો વિરોધ કર્યો છે। આમ તો હેમેન્દ્ર બાગડી એ પાયાથી કોંગ્રેસના કાર્યકર છે, એમના ફાધર પણ કોંગ્રેસના કાર્યકર હતા અને વર્ષોથી કોંગ્રેસનું લોહી એમનામાં દોડે છે। પરંતુ હાલ જે પરિસ્થિતિ કોંગ્રેસની આવી છે, સતત 30 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ હારી રહ્યું છે, ત્યારે તેમણે રોષ ઠાલવ્યો છે, વિરોધ કર્યો છે, અલગ અલગ રીતે વિરોધ કર્યો છે। વિરોધની જો વાત કરીએ તો તેમણે જનતા વિપક્ષ ઓફ ઇન્ડિયાના નામે અમુક અમને સૂત્રો આપ્યા છે, જેમાં એમણે લખ્યું છે કે દેશના મતદારો કોંગ્રેસને કેમ કરતા નથી, એક પછી એક રાજ્યોમાં હાર, શું રાહુલ ગાંધી પનોતી છે? એઆઈસીસી ને તાળા મારો, કોંગ્રેસની મિલકતો હોસ્પિટલને દાન કરી દો, કોંગ્રેસ વિપક્ષને પણ લાયક નથી। મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસને વિખેરી નાખો, એ સમય આવી ચૂક્યો છે। ચૂંટણીમાં ખોટો ખર્ચ બચાવવા કોંગ્રેસને વિખેરો, કોંગ્રેસને સત્તા પક્ષ કરતા વિપક્ષમાં વધુ રસ, પ્રજાના પ્રશ્નો કરતા ટેન્ડરો, કોન્ટ્રાક્ટરોમાં રસ। આગળ વાત કરીએ તો શું કોંગ્રેસમાં કોઈ સારું નેતૃત્વ નથી? શું કોંગ્રેસને ઉનિયા મુનિયા ચુનિયા રતનિયા સિવાય કંઈ મળતું નથી? તો આ તમામ જે સૂત્રો છે તે હેમેન્દ્ર બાગડીના છે। હેમેન્દ્ર બાગડી પોતે કોંગ્રેસી છે, વર્ષોથી કોંગ્રેસના કાર્યકર છે। હવે કેવા પ્રકારનો વિવાદ છે જે ગુજરાતમાં અત્યારે ચગમગી રહ્યો છે, કોંગ્રેસના નેતાને ખટકી રહ્યો છે, ભાજપના નેતાના શું બોલ છે તો આવનારા સમયમાં આવશે। ત્યારે અમારી સાથે અત્યારે જોડાયા છે હેમેન્દ્ર બાગડી, જે અત્યારે કોંગ્રેસના જે સૂત્રોને લઈને ખૂબ જ વિવાદમાં છે। હેમેન્દ્રભાઈ, જે રીતે હાલ તમે વિરોધ કરી રહ્યા છો, શું તમારી માંગણી? સૌથી પહેલા આપનો પરિચય આપી દો। મારું નામ હેમેન્દ્ર બાગડી છે। હું છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસની સાથે જોડાયેલી વ્યક્તિ છું। કોંગ્રેસ 35 વર્ષથી 30 વર્ષથી સત્તા ઉપર નથી। મેં કોંગ્રેસ માટે સરકારની સામે કોંગ્રેસની સાથે રહીને, કોંગ્રેસમાં રહીને સરકારની સામે ખૂબ જ લડત ચલાવેલી છે। ત્યારે આ લડતો મેં ચલાવેલી છે અને એના રિઝલ્ટ પણ હું લાવેલો છું। છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ નથી આવી, તેનું દુઃખ છે। અને આજે કોંગ્રેસના નેતાઓના માટે રજૂઆત કરવા માટે અમે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ગયા હતા। મારો પ્રશ્ન કોંગ્રેસ સામે એ છે કે ગઈ વિધાનસભાની ઇલેક્શનમાં 182 માંથી કેમ 17 સીટો ધારાસભ્યોની થઈ ગઈ? લોકસભાની 26 સીટોમાંથી કેમ 0 થઈ ગઈ? તમને મતદારો કેમ પસંદ નથી કરતા? આખા રાજ્યની અંદર ધીરે ધીરે તમારો કેમ સફાયો થઈ રહ્યો છે? ગુજરાતમાં ધારાસભ્યોને તમે કેમ સાચવી નથી શકતા? આજે ધારાસભ્યોને કોંગ્રેસમાંથી બીજા પક્ષોમાં જવાની કેમ જરૂર પડી રહી છે? મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓમાં કોંગ્રેસનો વીટો બળાઈ ગયો છે, તેને જવાબદાર કોણ છે? આવા પ્રશ્નોની માટે હું કોંગ્રેસ કાર્યાલય ગયો હતો, પરંતુ કોંગ્રેસના નેતાઓની દોરવણી હેઠળ કેટલાક યુવાન કાર્યકરોએ મારી ઉપર હુમલો કર્યો, મારા વાળ પકડ્યા, મારી સાથે મારામારી કરી। મારે એ યુવાનો સાથે કઈ કહેવું નથી કે યુવાનોની સાથે મારો કોઈ રોષ નથી। કેમ કે કુવામાં હોય તો જ હવાડામાં આવે। નેતાઓની ટીપાણીથી દોરી સંચારથી લોકો મારી ઉપર કરેલ છે। મારે પ્રશ્ન એ છે કે કોંગ્રેસને મજબૂત બનાવવી જોઈએ। કોંગ્રેસ એક દેશનો વિકલ્પ છે। ભારતીય જનતા પાર્ટી પછી દેશનો વિકલ્પ કોંગ્રેસ છે। કોંગ્રેસ હારે છે એનો મતલબ દેશનો એક વિકલ્પ ઓછો થાય છે। તો આ વસ્તુ કોંગ્રેસના નેતાઓ સમજતા નથી। કોંગ્રેસના નેતાઓ
સત્તામાં રહેવાના બદલે, સત્તામાં આવવાના બદલે તેઓને વિપક્ષમાં જ વધારે ઇન્ટરેસ્ટ છે, કારણ કે વિપક્ષની અંદર તેઓ પોતાના કોન્ટ્રાક્ટ, પોતાના ટેન્ડરો પાસ કરી શકે. આવા કોંગ્રેસના નેતાઓને કોંગ્રેસ પાસે ઉનિયા, મુનિયા, ચુનિયા, રતનિયા સિવા કોઈ નેતાઓ નથી. તો કોંગ્રેસની અંદર નવી પેઢીને સત્તાઓ સોંપવી જોઈએ, નવા યુવાનોને સત્તાઓ સોંપવી જોઈએ. કોમ્પ્યુટરનો યુગ છે, સોશિયલ મીડિયાનો યુગ છે. કોંગ્રેસની અંદર એવા લોકો પણ નથી. કોઈ એવું જનરેશન ગેપ છે, એવા આલિયા માલિયા જમાલિયા લોકો કોંગ્રેસની અંદર બની બેઠેલા નેતાઓ છે, જે વર્ષોથી ત્યાંની ત્યાં જ બેઠાઓ છે. નેતૃત્વ પરિવર્તન જોઈએ. દેશની અંદર સરકાર પરિવર્તનની તમે વાતો કરી રહ્યા છો, તો કોંગ્રેસની અંદર પરિવર્તન કેમ નથી કરતા તમે? મારો રોષ આ જ છે. હેમેન્દ્રભાઈ, જે રીતે હાલ તમે વિરોધ કરી રહ્યા છો, અગાઉ આ રીતે વિરોધ કર્યો હતો કે પહેલી વખત જ તમે વિરોધ કરી રહ્યા છો કોંગ્રેસનો? કારણ કે 30 વર્ષથી હારી રહી છે સતત ગુજરાતમાં. હું આજ સુધી કોંગ્રેસ માટે લડતો આવ્યો છું, સરકાર સામે મુવમેન્ટો કરતો આવ્યો છું. મારી ઉપર અસંખ્ય પોલીસ કેસો થઈ ગયા છે, કોંગ્રેસ માટે પોલીસ કેસો થઈ ગયા છે, અને મારો કોંગ્રેસના નેતાઓને આ બાબતમાં અવારનવાર ચર્ચાઓ કરીએ છીએ, પરંતુ કોંગ્રેસના નેતાઓમાં ઇન્ટરેસ્ટ નથી. છેલ્લા 7 વર્ષની અંદર તો અમને તેવી નાદારી નોંધાવી દીધી છે. એ ભાઈ, હવે આંદોલનો બંધ કરો, તમારે કોઈ આંદોલન નહીં કરવાના, તમારા કોઈ પ્રજાના પ્રશ્ને આંદોલન નહીં કરવાના, તમારે ફિલ્ડમાં નહીં જવાનું. અને જો તમે ભૂલે ચૂકે આંદોલન કરો છો, તો આ કોંગ્રેસના નેતાઓ કોઈ હૂંફ પણ નથી આપતા, કોઈ પીઠબળ બી નથી આપતા, કોઈ પ્રોત્સાહન પણ નથી આપતા. આ કોંગ્રેસના નેતાઓ કોઈ જામીન માટે કે એના માટે પણ નથી આવતા. અમારે આ આપણે મુવમેન્ટ કરવી પડે છે, અને છેલ્લા 7 વર્ષની અંદર કોંગ્રેસના નેતાઓ બિલકુલ નિષ્ક્રિય થઈ ગયા છે. કોંગ્રેસ એ ટેન્ડર અને કોન્ટ્રાક્ટ માટેની પક્ષ હોય એવું લાગી રહ્યું છે. આ વિરોધ બાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે આપનો કોઈ સંપર્ક થયો છે, અથવા તો એમણે સંપર્ક કરવાનો કોશિશ કરી છે તમારી સાથે? હું કોઈ પણ પક્ષની અંદર ગયો નથી. હું કોંગ્રેસની વિચારધારા વાળી વ્યક્તિ છું. હું કોઈ પણ બીજા અન્ય પક્ષોમાં ગયો નથી કે કોઈએ મારો સંપર્ક કર્યો નથી. મને આટલી મારઝૂડ મારી સાથે કરી, મને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો, તો પણ કોંગ્રેસના નેતાઓ એ પોતાનું ભાન અને ફરજ ભૂલી ગયા કે તેઓ આ બાબતની અંદર કોઈ મુલાકાત કરી શકે, કે ખબર અંતર કાઢી શકે. અને જ્યારે મારી ઉપર એમ કહેવામાં આવે છે કે કોંગ્રેસના હેમેન્દ્ર બાગડી છેલ્લા 5-7 વર્ષથી કોંગ્રેસને 1 રૂપિયો સભ્ય ફી નથી ભરી, તમારો પ્રશ્ન એ છે કોંગ્રેસના નેતાઓને કે શું 10 રૂપિયાની ટિકિટ, 10 રૂપિયાની ચોપડી કે 10 રૂપિયાની પહોંચ ફળાઈએ તો જ કોંગ્રેસના સભ્ય ગણાઈશું? તમારો પ્રશ્ન એમ છે કે કોંગ્રેસની અંદર પૈસા આપો તો જ મેમ્બરશીપ મળે છે. તમારો પ્રશ્ન એ છે કે લોકસભાની ટિકિટના તમે કેટલા રૂપિયા માંગશો, વિધાનસભાની ટિકિટના તમે કેટલા રૂપિયા માંગશો, કોર્પોરેશનની ટિકિટના તમે કેટલા રૂપિયા માંગશો, એનું પ્રાઇસ જ કોંગ્રેસ જાહેર કરે. આવનારા દિવસોમાં અમે કોંગ્રેસને ગીતાંજલિનો કાર્યક્રમ પણ આપીશું. ક્યારે તમારો કાર્યક્રમ છે ગીતાંજલિ? નેક્સ્ટ અમે વિચારીને કહીશું આપને. હાલ જે હેમેન્દ્ર બાગડી છે પોતાનો ઉગ્ર વિરોધ ઠાલવી રહ્યા છે, તેમની વ્યથા દેખાઈ રહી છે, કારણ કે એમનો જે અનુભવ છે એ 1 વર્ષ તો 2 વર્ષનો નથી, પરંતુ વર્ષો જૂનો અનુભવ છે. અને કોંગ્રેસ જો હારી રહી હોય તો ક્યાંક ને ક્યાંક એમની વાતોમાં સત્ય હોય, કારણ કે 30 વર્ષથી કોંગ્રેસે સત્તાની સામે જોયું નથી. જે એ નાના હતા ત્યારથી જોડાયા હતા, આજે એમના વાળ ધોળા થઈ ગયા છે, છતાં કોંગ્રેસ સત્તા પર નથી આવ્યું. એમની મહેનત ક્યાંક ને ક્યાંક વેડફાઈ રહી છે, જેના કારણે આજે કોંગ્રેસનો વિરોધ કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે જે કોંગ્રેસે મહાત્મા ગાંધીએ જે કોંગ્રેસ બનાવી હતી, સરદાર વલ્લભભાઈ પટેલે કોંગ્રેસ બનાવી હતી, એ કોંગ્રેસ ઉપર અત્યારે સવાલો ઉઠી રહ્યા છે. હવે આવનારા દિવસોમાં એમના દ્વારા ગીતાંજલિનો કાર્યક્રમ છે, પરંતુ એમની સાથે જે ઘટના બની છે તે ખરેખર દુઃખજનક છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ એમને માર માર્યો છે. હવે એ હોસ્પિટલાઇઝ હતા, તેવા તમામ જે મુદ્દા છે કોંગ્રેસ કાર્યાલયથી જવાબ નથી મળી રહ્યા. આનો જવાબ જે શક્તિસિંહ ગોહિલ છે એને આપવો જોઈએ. અમારી સાથે હેમેન્દ્રભાઈ વાત કરવાની. મેં આજ સુધી કોંગ્રેસની અંદર કદી ટિકિટ નથી માંગી, કોંગ્રેસની અંદર કદી પોસ્ટ નથી માંગી. મેં હવે કોઈ લાલચ નથી, મને કોઈ લોભ નથી કોંગ્રેસની પોસ્ટ લેવાનો, કે મને કોઈ નથી. મારા ફાધર બી કોંગ્રેસથી કાર્યકર્તા હતા, કોંગ્રેસના પ્રદેશના મહામંત્રી હતા. મેં આજ સુધી કોઈ ટિકિટ નથી માંગી, કોઈ વસ્તુ નથી માંગી. તો શાના માટે? મારો કોઈ એવો ઈરાદો નથી કે મારે કઈ લાલસા હોય કે મને કઈ હોય. તો આ કોંગ્રેસ જો આવે તો પ્રજાના કામો થાય, એ માટે જ મારી આ મુવમેન્ટ છે. જાગો કોંગ્રેસીઓ, ને તો તમે બધા બરબાદ થશો. જોઈ શકાય છે કે હાલ તમામ પક્ષોમાં હેમેન્દ્ર બાગડી જેવા ઈમાનદાર નેતાઓ, ઈમાનદાર કાર્યકર્તાઓ આપણને જોવા મળે છે. જે ઈમાનદાર કાર્યકર્તાઓ નેતાઓની પાર્ટીમાં કેટલી ગણતરી થતી હોય છે તમે જોતા જોશો, એમની ગણતરી નથી થતી હોતી. અને જે ભ્રષ્ટાચારી નેતાઓ હોય છે, જે
ક્યાંક ને ક્યાંક સેટિંગો પાડવા વાળા નેતાઓ છે એમને હંમેશા આગળ માન મળતું હોય છે, ત્યારે આવનારા દિવસોમાં હેમેન્દ્ર બાગડીની ઉપર કેવા એક્શન કોંગ્રેસમાં લેવામાં આવે છે, એમની જે સભ્યપદ છે એ રદ કરવામાં આવે છે કે નહીં, અથવા તો આવનારા દિવસોમાં આ બાબતે કયું ટ્વિસ્ટ આવે છે તે જોશું. 2 મિનિટ સાંભળીએ એમ. માનનીય અમરસિંહ ચૌધરી જયારે ચીફ મિનિસ્ટર હતા ત્યારે હું વિદ્યાર્થી કાળ અવસ્થામાં હતો, ત્યારે તેઓ મને કહ્યું કે મારા મુવમેન્ટોને ધ્યાનમાં રાખીને તેઓ મને બોલાવ્યો હતો અને તેઓએ મને કહ્યું હતું કે તું NSCI જોઈન કર. મેં ત્યારે NSCI ની મુવમેન્ટ કરી હતી, તે પછી મેં NSCI ની સાથે જઈને મુવમેન્ટો કરી હતી, તે પછી મેં કોંગ્રેસની અંદર કોઈ પાવર કે કોઈ સત્તા કે કોઈ ટિકિટ માંગી નથી. હાલ કેમેરામેન સુધીર બૈરાગી સાથે કમલેશ રોહિડા, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.